અમદાવાદના વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બારેજડી ગામમાં ગત 28 ડિસેમ્બરે થયેલી યુવાનની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. મિત્રો વચ્ચેના જમણવારમાં થયેલી સામાન્ય બોલાચાલીમાં જીવ ગુમાવનાર રોહિત ઉર્ફે બાદશાહના મોતના કેસમાં આરોપીઓએ તેને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે ટેકનિકલ તપાસ અને એફએસએલની મદદથી હત્યાના ગુનાનો ખુલાસો કરી મુખ્ય આરોપીઓને રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે. 28 ડિસેમ્બર 2025ના રોજ બારેજડીના એક ફાર્મ હાઉસમાં 8 જેટલા મિત્રો જમવા માટે એકઠા થયા હતા. આ દરમિયાન ભાવેશ અને વિશાલ નામના બે મિત્રો વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી થઈ હતી. આ મામલો વિષમતા મૃતક રોહિત અને આરોપી અજય પણ ઝઘડામાં પડ્યા હતા. ઉશ્કેરાયેલા આરોપી અજયે પોતાની પાસે રહેલું ચાકુ રોહિતને ઝીંકી દીધું હતું. ગંભીર રીતે ઘવાયેલા રોહિતનું સારવાર દરમિયાન એલજી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. હત્યાને છુપાવવા માટે આરોપીઓ અને ત્યાં હાજર મિત્રોએ પોલીસ સમક્ષ એવી કહાની ઘડી હતી કે રિક્ષામાં સ્ટન્ટ કરતી વખતે અકસ્માતે ચાકુ વાગી જવાથી રોહિતનું મોત થયું છે. હોસ્પિટલમાં પણ આ જ પ્રકારની વર્દી લખાવવામાં આવી હતી. જોકે બનાવની ગંભીરતા જોઈ વિવેકાનંદ નગર પોલીસે તપાસ તેજ કરી હતી. પોલીસને રિક્ષા સ્ટન્ટની વાત ગળે ન ઉતરતા ઝીણવટભરી તપાસ શરૂ કરાઈ. ઘટના સ્થળે એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી હતી, જેમાં અકસ્માત નહીં પણ સંઘર્ષના પુરાવા મળ્યા હતા. આ બનાવની હકીકત એવી છે કે રોહિત ઉર્ફે બાદશાહ અને તેની સાથેના તેના મિત્રો બારેજડી ફાર્મ હાઉસમાં જમણવાર માટે ભેગા થયેલા હતા. તે દરમિયાન તેના જે મિત્રો છે એમાં ભાવેશ અને વિશાલ એને પૈસાની લેતી દેતી બાબતે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ અને આ ઉગ્ર બોલાચાલી દરમિયાન આ જે રોહિત છે તે અને તેનો જે આરોપી છે આ કામનો અજય, એ બંનેને બોલાચાલી દરમિયાન અજયે તેના હાથમાં રહેલું ચાકુ રોહિતને મારી દેતા ખૂબ જ લોહી વહી જવાના કારણે તેનું મૃત્યુ નિપજેલું છે. આ સમગ્ર બનાવ બાબતે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો નોંધવામાં આવેલ અને આ હત્યાનો ગુનો નોંધીને તપાસ જે છે વિવેકાનંદ નગર પીએ એચ.એન. બારિયા નાવ ચલાવી રહેલ હતા. આ સમગ્ર બનાવની હકીકત જે સૌપ્રથમ વર્દી આવેલી હતી એના કરતા વિપરીત હોય, જેથી પોલીસે તાત્કાલિક ત્યાં જે સાહેદો હાજર હતા એમના નામદાર કોર્ટમાં 183 રૂબરૂના નિવેદનો લીધેલ છે. ફરિયાદ હકીકત નોંધીને આગળ એફએસએલ ની હાજરીમાં પંચનામું કરેલ છે. ડોગ સ્ક્વોડની હાજરીમાં પણ ત્યાં કાર્યવાહી કરવામાં આવેલ છે અને ત્યારબાદ આના જે મુખ્ય આરોપી છે અજય, તેની ભીલવાડા ખાતેથી ધરપકડ કરવામાં આવેલી છે. પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદથી આરોપીની ધરપકડ કરીને હત્યામાં વપરાયેલ ચાકુ જે છે તે કબજે કરેલું છે અને હાલ આરોપી જે છે પોલીસ રિમાન્ડ પર છે.